લેણિયાતને દેવાના છે 60,000 અને ઉપજના ફક્ત 40,000 આવ્યા છે. તો કરવું હું? આજ તો તારો છેલ્લો વાયદો હતો ને. ચિંતા કરો માં, તમારા નાણાં હું ચૂકવી દઈશ. ઉપાસના નાણાં ઘરમાં ગાલી દેતો નહીં, ટાણાહર ચૂકવી દેજે. જુઓ પરમદી, તમારા બેના નાણાં હું દૂધે ધોઈને પાછા ચૂકવી દઈશ. વળી પાછો વાયદો? આટલા દિવસ ખમી ગયા છો, અમારો છેલ્લો વાયદો સમજો. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા, તારે જોતા હશે તો બીજા આપીશ, નકર મારા ઘરનો દરવાજો તારા માટે કાયમ હાટું બંધ થઈ જાહે. જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. સમજી ગયો ને? લ્યો સીતારામ, સીતારામ. લ્યો મળી સીતારામ, સીતારામ. સીતારામ માં કયો? સીતારામ, સીતારામ. સીતારામ. જાઓ ઝાડવાનાજીને પાણી પાવ. સીતારામ બાપા. સીતારામ, સીતારામ. બાપા સીતારામ. ઓહો ગોવિંદભાઈ, આવો આવો. સીતારામ, સીતારામ. બાપા આજ તો માથેથી આશ્રમનો થોડો ભાર ઓછો કરવા આવ્યો છું. ભારવાલા? હા બાપા, જ્યારે જ્યારે આશ્રમમાં આવ્યો છું, મહિનો દી લગણ અહીંના રોટલા ખાધા છે. અને આ વખતે ઉપજ પણ બહુ સારી થઈ છે. એના આ 40,000 રૂપિયા આવ્યા છે, એ રાખી લો. અરે ગાંડો થયો છે ગોવિંદ, અમારાથી આવા પૈસા લેવાય વાલા? બાપા એમ માનજો કે આ દીકરાએ એના બાપાને કમાણી કરીને દીધા હતા. આ રૂપિયા રાખી લો તો મારા જીવને શાંતિ થાય. ના વાલા ના. અને આ બાપો ક્યાં કમાણી કરવા જાય છે વાલા? આ આશ્રમ તો મને મારો રામ હલાવે છે. ઠીક છે, તારું મન રાજી રાખવા માટે લાવ બેટા. હાલ 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 મટીએ, ચા પી આવી. હાલો. ઉપારી મૂકો, આય મૂકો. હાલો માહોપારી. તમારો પ્રેમી તમને દાદ નથી દેતો, હાચું? હા માડી, તમે તો બહુ ચમત્કારી. હઉ હારાવાના થાહે એમ? પણ એમાં એક વાત છે. હા. માના પારે તમે દર્શન કરીને જેટલી શ્રદ્ધાથી મા પાસે માંગશો એ પ્રમાણે હઉ હારાવાના થાય. લ્યો તઈ જય માતાજી. હા, એલા આમ કરીને હાલતા કા થાવ? હાલો, ભૂલી ગઈ. કાવડિયા મૂકો, કાવડિયા મૂકો. આહું 5 રૂપિયા? હા, અમારી પાસે એટલા જ છે. કેટલા છે? હા. કાઈ વાંધો નહીં. આ જેટલા છે ને હા. એટલા દી પ્રેમી તમારી હારે રહેશે બસ. એમ પછી પછી હું વયો જાશે. એવું ફરી ફરી આવવાનું? આપણો આ થોડો ખુલ્લો છે, જે એકલા પડો તો એ પાછા આવજો. સારું, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ને રમો ને લહેર કરો. ઉપજ વેચી આવ્યા? વેચી આવ્યો. સારું, સવારે ઓલા માંગવા વાળા આવશે ને, એ હંધાઈને દેણું ચૂકવી દેજો. ચૂકવી દઈશ, ચૂકવી દઈશ. સાંભળી લે ગોવિંદ, અમે રહ્યા વેપારી, અમને કજ્જો કરવો ન પોહાય. પરમ દાડે મારા નાણાં ચૂકવી દેજે. હા જો ગોવિંદ, હું પરમજી પાછો આવીશ. રોજે રોજના વાયદા હારા નથી. હું કાંઈ વનચંદની જેમ વેપારી નથી, નકર પછી તારું બળદને ગાડું. હવે ઝેર પીને મરી જવા સિવાય મારી પાસે બીજો કોઈ માણસ નથી.
પેલા પ્રભાત, બોલો બાપા. બાપા સીતારામ. સીતારામ સીતારામ. હવે જો કાલ સવારના વહેલું આપણે ગોવિંદને જવાનું છે. ભલે સીતારામ. પેલા ગોવિંદો, એ ગોવિંદ, પેલા ઘરમાં કોઈ છે કે નહીં? આવો આવો બાપા. આ મોચિંતા કા આવું પડ્યું? આ બાજુ નીકળ્યો તો ને બેટા, તેમ થયું કે લાવ ગોવિંદને મળતો જાવ. શું કરે છે ગોવિંદો? ઈ હુતા છે. જા હમણાં જ ઉઠાડે ને, ઉઠાડે ને કે આંગણે કોઈક મહેમાન આવ્યું છે, ઊભો થા કહીએ. સાંભળો છો? કહું છું ઉઠો. એ સાંભળો ને, આ બાપા આવ્યા છે. એ ઉઠો કહું છું. બજરંગદાસ બાપા આવ્યા છે. એટલે આ કઈ સાંભળતા જ નથી. કહું છું ઉઠો. એટલે છે કઈ અમને પડેલી કામ ધંધાની તો કઈ પડી જ નથી. બસ આખો દી ઘોયરા જ કરે છે. બાપા એ તો હુતા છે, મારાથી ઉઠતા જ નથી. ઉઠતો નથી? ના. એલા ગોવિંદ, જવા દે મને. એ ગોવિંદા, એ ગોવિંદા, ઉઠે. એલા જોતો ખરો તારે આંગણે કોણ આવ્યું છે? મહેમાનને આવકારો તો દે. એ ગોવિંદ. સીતારામ સીતારામ. હું એટલે આટલું બધું હોઈ રહ્યો? કઈ ઉજાગરા કર્યા હતા? સીતારામ. સીતારામ સીતારામ બેટા. બાપા તમે અહીં? મારા રામજીનો હુકમ છે બેટા, એટલે મારે અહીંયા આવવું પડ્યું. બોલ, કેટલું દેણું છે તારી માથે? તને કહું છું ગોવિંદા, બોલ કેટલું દેણું છે? બાપા હા 60,000. અરે 60,000 રૂપાડીમાં તાતા પાપા શું કરાશ? ગોવિંદા, તારી ભેગો બાપો બજરંગ દાસ છે. બોલાવ, તારા જેટલા લેણદારો એટલા બધાને બોલાવી લે. પેલા કોણ છે ન્યા? બોલો બાપા. અરે જે હોય આ ગોવિંદા પાસે જેટલા પૈસા માંગતા હોય બધાને બોલાવી લે. હમણાં જ બોલાયો બાપા. હાલો વાલા, કોના કોના કેટલા કેટલા બાકી છે આ ગોવિંદભાઈ પાસે? 30,000. આવો, કેટલા બાકી છે તમારા? 30,000. હા, જોવાના ગણી લેજો. આ 52 નાણું છે. સીતારામ. તમારા વાલા? 10,000. તમારા 10? લ્યો વાલા. લ્યો 5 અને 5 10 ગણી લેજો વાલા. ગણેલા જોઈએ ને બાપા. તમારા કેટલા? 10,000. લઈ જાઓ ભાઈ. લ્યો 10,000. સીતારામ. આવો વાલા. 5,000. લ્યો આ વાલા 5,000. તમારા કેટલા બાકી છે વાલા? 5,000. લ્યો આ વાલા 5,000. સીતારામ. બાપા તમે મારા તારણહાર છો બાપા. તમે જ મારા બેલી છો બાપા. ગોવિંદ, હે ગોવિંદા, હે ગોવિંદ. અરે મારા વાલા, આવી નાની નાની મુસીબતમાં મુંજાઈ ગયો તો. અરે વાલા, જેને મારી રાખી છે એ તારી નહીં રાખે? મારો વાલો તો સમરથ છે ગોવિંદ. પેલા તું આમ રોયા જ કરીશ કે ચા બા કંઈક પાઈશ બાપાને? આ છે ગોવિંદ ભગત. અત્યારે 65 વર્ષના છે. ભાવનગર જિલ્લાના કાનપર ગામમાં રહે છે. આ લ્યો બાપાની બંડી. ઓ ચિંતી આંગણામાં દીધી બે બંડી, બંડીના સાકતે હું સાચા કરું. અરે ઉભા થાઓ કે બેઠા બેઠા જ ગીતો ગાઓ? હા લે લે, હરકમાં ને હરકમાં હું ભૂલી ગઈ કે હું પૈડી છું. લે બેઠી કર, બેઠી કર. એ મારા રોયા બેઠી કર. એ ભોગલા, કહું છું આ કેવું પડે.
આપણું તો જીવતર બદલાઈ જાય કા. અરે આપણા તો આખા દી ફરી ગયા હવે એ પણ તું ફરવાનું બંધ કર ને મારા રોયા. આ લ્યો બાપાની ચમત્કારી બંડી છે હે? દે દે હમણાં ઢગલો જો કાઢું રૂપિયાનો. કાઢો કાઢો. એટલે આ ખીચામાં હાથ કાનો જાય ઈ તો ન જાય, કા વખત આવે ને ત્યારે જ જાય. તે વખત કઈ આવશે? મને મારા માતાજીનો હુકમ છે કે કાના તારે ત્યાં જયારે ઘોડિયું બંધાય ને એ પછી જ બંડીના ખિસ્સામાં હાથ નાખવાનો. ઈ પેલા જો કોઈ ખિસ્સામાં હાથ નાખશે ને તો તમે ઉકલી જાઓ. મેં તમને બંડી દીધી ને તો હવે મારી શરત પૂરી કરો. હા પેલી કડવીનો હાથ મારા હાથમાં આપી દો. હાલો હાલો. હા હા હમણાં લઈ આવો મારી દાદા રંગીને ઉભો રે. આજો આવી હાલ, હાલ. આવે આવે. લે, આ દૂધે ધોઈને દીધી મારી છોડીને. દૂધે ધોઈ તોય કાળી. આ કેવત છે, તું કામ જાને ત્યાં તારી અક્કલના બધા પ્રદર્શન કરાસ તું. જા 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 તું લઈ જા. બા તું હાલે મારી હારે. હા? હું છું ને એનું શું કામ છે? હાલ. આવતે મહિને આપણે જેસર જાશું. હા હા હું પણ આવીશ. બા હું અગાસીમાં પતંગ ઉડાડવા જાઉં છું. ભલે બેટા, પણ પાળી પર ચડતો નહીં. હા હા બા. એ પડી જશ. સીતારામ સીતારામ સીતારામ. કાકી કાકી મનિયો પતંગ ઉડાડતા નીચે પડી ગયો. હા નીચે પડી ગયો. બેટા મારા દીકરા તને શું થયું? હા હા શું થયું તને? અરે જલ્દી કોઈ ડોક્ટરને બોલાવો. દીકરા તું બોલતો કેમ નથી? બોલતો કેમ નથી? શું થયું? શું થયું બેન? પડી ગયો. ક્યાંથી? મેડી ઉપરથી પડી ગયો ડોક્ટર સાહેબ. શું થયું બેટા? કાંઈ નહીં. મારે તો માનવામાં જ નથી આવતું કે આટલે ઉપરથી પડે ને કઈ વાગે નહીં. કાંઈ ચિંતા કરવા જેવું છે નહીં. જરૂર પડે તો મને બોલાવી લેજો. બા હું પરણાન તો એક બાવાએ મને તેડી લીધો. કોણ હતો એ બાવો દીકરા? હું એને ઓળખતો નથી. સફેદ વાળ ને સફેદ દાઢી હતી. મારો દીકરો. આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, એટલે ભગવાને આપણા દીકરાને બચાવી લીધો છે. આપણે આપણા દીકરાને હંધાઈ સાધુને બતાવી દેવું એટલે ખબર પડી જાય કે કોણે એને બચાવ્યો છે. ભલે. બાપા આશ્રમમાંથી આંબાએ 3000 ની ચોરી કરી. હે અંબા, આશ્રમમાં ચોરી કરી? અરે વાલા, જે આશ્રમમાં તે ખાધું પીધું ત્યાં ખોદ્યું. અરે બાપા અમે તો પોલીસને જાણ કરી દીધી. અંબા બોલ, હું કામ ચોરી કરી? બોલ, કેમ બોલતો નથી? બાપા મારી દીકરીના 15 દિવસમાં લગ્ન લેવાના છે અને મારા ઘરમાં રાતી પાઈ નથી બાપા, એટલા હાટુ મેં ચોરી કરી બાપા. ક્યાં છે ચોર? હા સાહેબ, ચોર નથી. એની દીકરીના લગ્ન હતા અને થોડીક મજબૂરી હતી એટલે એને આ કામો કર્યો. લ્યો સાહેબ, 3000 રૂપિયાની ચોરી કરી છે ને આ 2000 રૂપિયા મારા તરફથી. એની દીકરીના લગ્ન છે એટલે એને તમે હાંચવીના ઘર સુધી મૂકી આવજો. એને મારતા નહીં. બાપા એ મારા પર છોડો, એની ચિંતા કરતા નહીં. બીજું કઈ કામ હોય તો કયો. બાપા સીતારામ. સીતારામ વાલા સીતારામ. ભજુભાઈ. હા બાપા. ચા પાણી પીવા છે ને? હા. જરા માવલા જરાક ચા હારી બનાવજો. ભજુભાઈ એવા છે, આપણી મહેમાન થયા છે. બાપા સીતારામ. સીતારામ સીતારામ આંબાભાઈ. બાપા સીતારામ. સીતારામ માડી અખંડ સૌભાગ્યવતી. બાપા અમારા દીકરીને જમાઈ છે. તમે આપેલ ખર્ચથી મારી દીકરીના લગ્ન થઈ ગયા. હું ધંધો કરો છો વાલા? હીરા ગાઉં છું બાપા. હા, સારું સારું વાલા. બાપા તમે આશીર્વાદ આપો તો ઘરની ઘંટીયું થાય. હા વાલા, સીતારામને ધ્યાનમાં રાખો અને સીતારામનો ડર રાખો.
એટલું કરશો ને વાલા તો તમારી ઘરની ઘંટીયું થાહે, મંજીરોડા જેવા નામ થાહે અને તમારી પરદેશમાં પેઢીઓ થાહે મોટી મોટી. પણ મારા વાલા સીતારામને ધ્યાનમાં રાખજો. એમને આશીર્વાદ આપો બાપા. મારા ખૂબ આશીર્વાદ છે આંબાભાઈ. દેવા વાળો તો સમરથ ધણી છે બાપા. સીતારામ સીતારામ બાપા. અદુ હા બાપા. ચાનું શું થયું? મૂકી દીધી બાપા. હાથ પાડ હે માવલા. ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની પેલા માવલા. હા એ માવજી. આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા, અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો સાંભળો સાંભળો. બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કાંઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલાની આપણે જ બધા પૂછી આવી. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તું હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંધાય હારાવાના થાય. ભગતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવજો. જા મારું પેરણ લઈ આવીશ. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો, બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો, બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો, બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ, બોલો બોલો, બોલી બોલો, બોલો બોલો ભાઈ, બોલો
બોલો 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા ભાઈ આગળ બોલો 300 રૂપિયા 300 રૂપિયા વાહ આગળ બોલો 400 રૂપિયા 400 રૂપિયા બોલો ભાઈ બોલો 1000 રૂપિયા 1000 રૂપિયા બોલો ભાઈ બોલો હવે કોઈ વધારે બોલો 1000 રૂપિયા એક વાર 1000 રૂપિયા બે વાર અને 1000 રૂપિયા ત્રણ વાર લ્યો હા. મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે અને હવે બજરંગદાસ બાપાના અંગ માથેનું આ ઝારણ આ બંટી બોલો ભાઈ બોલો 5 રૂપિયા 5 રૂપિયા બોલો ભાઈ બોલો 10 રૂપિયા 10 રૂપિયા બોલો ભાઈ 15 રૂપિયા 15 રૂપિયા બોલો ભાઈ બોલો 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા બોલો બોલો આગળ બોલો ભાઈ કેટલી બંડી છે કેમ બોલતા નથી બોલો ભાઈ બોલો બોલો કાંઈક તો બોલો આ બાપાની બંડી છે બોલો ભાઈ 20 રૂપિયા એક વાર 20 રૂપિયા બે વાર 20 રૂપિયા ત્રણ વાર હવે ભાઈ આ આશ્રમનો પટારો 1000 રૂપિયા 1000 રૂપિયા બોલો ભાઈ બોલો આગળ બોલો 2000 રૂપિયા 2000 રૂપિયા આગળ બોલો બોલો ભાઈ કા દાણા લઈ આવ્યા એ તમારા મોઢામાં મગ ભર્યા છે આ બોલતા કેમ નથી ને દાણા ક્યાં આ હાથમાં શું છે બાપાની બંડી. હે આ તારા બાપાની બંડીના હું બટકા ભરું અરે નિરંતર મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂખા દુઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે, એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. હે કરણ દાનેશ્વરીના દીકરા આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો આ તારા છોકરાઓનું હું કરું માજન વાડે મૂક્યા હું એ મારા માવતર આ બગડડા હારે મને ક્યાં પૈણાવી અરે આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત એ મારા માવતર તમે મને બચપણમાં દૂધ પીતી કર્યું હોત ને તો આને આગળ તો હું પગલું ના મૂકત ના તારા બાપની બંડી આ તો 300 રૂપિયા છે જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને બાપા મેં તમને ઘણી ગાળો દીધી હે બાપા મારા અપરાધ માફ ન થાય એવા છે બાપા તમે તો મોટા મનના છો બાપા મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો હે બાપા
આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાહે. બાપા સીતારામ, બાપા સીતારામ. બાપા સીતારામ. વાહ, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને, મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે, જાગશે સાહેબ. એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે જય સિયારામ. સાંભળ, આજે છે ને મારી કડવી આવવાની છે, મારી છોડી કડવી એના ગગાને લઈને આવવાની છે. પછી તો છે ને, લે પકડ પકડ, એ ને આ બંડીના ખિસ્સામાંથી ઢગલે ઢગલા, ઢગલે ઢગલા. એ આવી ગયો, આવી ગયો. ઘણો જીવો, ઘણો જીવો, ઘણો જીવો, ઘણો જીવો. બંડીના દેનાર ઘણો જીવો. હવે ઢગલે ઢગલા થાશે પગલા. તે કહું છું કાનિયા, હવે ખિસ્સામાં હાથ નાખું. હા, નાખો. નાખું જોર ખિસ્સામાં. નાખો, નાખો. ઢગલે અલે લે, આહુ ખિસ્સામાં તો કાંઈ નથી લે. આ બંડીમાંથી તો કાંઈ ન નીકળ્યું. બરાબર છે માડી, બાપાની બંડીમાંથી નીકળી. તો આ બાપાની બંડી નથી? ના, આ તો મારી બંડી છે. અલે લે, તારી બંડીને મારે શું કરવી હતી? ટીપી નાખવાને. હા, એક કામ કર, એને ધોઈ નાખ. એને આપણે ધોઈતા મારે એને માર. ભર્યું. તમારે મને મારવો જ છે ને? તો મારો. પણ પેલા મારી એક વાત સાંભળી લ્યો. આજે મેં તમને એક વાર ધોઈતા તમને કેટલું બધું ખરાબ લાગ્યું નહીં? અરે સાચું કહું છું, આ તમે માતાજીના નામે ભોળા માણસોને ધૂતો છો એ તમને સારું લાગે છે? અરે કહું છું બંધ કરી દો આ બધું. અરે સાચું કહું છું, તમે મારી એક વાત સાંભળી લ્યો. અરે મહેનતનો રોટલો ખાઓ, પછી બાપાની બંડીમાંથી તો નહીં, તમારી બંડીમાંથી રૂપિયાનો કેવો વરસાદ થાય છે ઈ જુઓ. બસ હવે હરે 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 કથા કરવા બેઠો કાઢ્યો તો ઊંઘો રે. હવે રૂપિયાના ઢગલા જ કરવા છે ને, તો એક કામ કરો, તું કડવી ને ભગલો એને ત્રણે જણા મજાથી મજૂરી કરવા જાવ ને રૂપિયાના ઢગલે ઢગલા લઈ આવો. હા તો બોલો બધાએ બાપા સીતારામ. આહો, હવે તો આપણે સુધરી ગયા એટલે આપણાથી બોલાય. બોલો બાપા સીતારામ નો જય. બાપા સીતારામ. સીતારામ વાલા. બાપા, પરબની જગ્યામાંથી સેવાદાસ બાપુએ તમારી હાટું નોતરું મોકલાવ્યું છે કે એકાદ વખત તમે પરબે આવીને દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિના દર્શને પધારો. આમાં બળુભાઈ, સંતોની જગ્યામાં જવાનું હોય કે ભગવાનના દર્શને જવાનું હોય એમાં ચોઘડિયા જોવાના ન હોય વાલા. તમે કામ કરો, આપણે અપઘડીએ નીકળવું છે. ખાલી મોટાભાઈને કહી દો ઓલા હનુમાનની દેરી પાસે ઉભા રહી, હમણાં હું આવું છું. ભલે બાપા સીતારામ. સીતારામ. સીતારામ સેવાદાસ મારા સીતારામ. પધારો પધારો. મોજમાં? મોજમાં બાપા. આવો પધારો બાપા. સત દેવીદાસ. અમર દેવીદાસ. વાહ વાલા વાહ, સારી સેવા કરો છો હો બેટા. તારું નામ શું? કરશન. કરશન, મને તારી આંખમાં ભવિષ્યનું જાહો જલાલી ભરેલું પરબ દેખાય છે બેટા. સેવાદાસ,
આ છોકરો દુનિયા આખીમાં પરબનું નામ કરશે, દેવીદાસ બાપુનું નામ કરશે, અમરમાનું નામ કરશે. સેવાદાસ બાપુ, મારા રામની મરજીથી આપણો મેળાપ થયો. વાલા, તમે સંત દેવીદાસ અને મા અમરમાની આ જગ્યાને ખૂબ ખ્યાતિ આપી છે. જેવું તમારું નામ છે વાલા સેવાદાસ, એવી જ સેવા કરી અને મા અમરમાના પવિત્ર ધામને આપે ખૂબ જ અમર કર્યું છે. બાપા, એ બધી દયા તો દેવીદાસની અને આપના જેવા સંત મહાત્માની. હું તો ધણીના નામનો સેવાધારી સેવક છું બાપા. બાપુ, દેવીદાસ અને માં અમરમાની કૃપાથી જ આ બધું થયું છે બાપા. આવો સમાધિના દર્શન કરીએ બાપા. હાલો ત્યારે. દેવીદાસ, અમર દેવીદાસ, દેવીદાસ, અમર દેવીદાસ. દેવદાસ મહારાજ, અમને હવે રજા આપો. ભલે બાપ, જેવી તમારી મરજી. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા બાપા, કાળોડી કૂતરી વિયાણી છે, કાબરા ને કાળા ગલુડિયા આવ્યા છે. વાહ રે વાહ, સારું થયું. આ તો ગલુડિયા આવ્યા. પદો, એને શીરો બીરો ખવડાવજે. આખી રાત અહીંયા ચોકી કરશે આપણી. શીરો ખવડાવો અને મોજ કરો વાલા, આનંદ કરો. જાઓ. હા બાપા. હું જેના જેના નામ યાદ કરું ને, હા બાપા, એ બધાને તારે બરકવાના છે. ભલે બાપા. પેલા તું દેગવડા જા હા અને મનુભાઈ ને બોલાવી લે. હા. પછી પછી જા કળમોદ, હા ત્યાંથી ખોડાભાઈ ને બોલાવી લે. હા. પછી અમરુ બાપુ ને બોલાવ. ભલે બાપા. હરિહર. આવો આવો બાબાઈ આવો. બાપા સીતારામ. સીતારામ ભાઈ સીતારામ. બેટા, આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. કેમ ઊભો છે બેટા? પગે લાગ બેટા. બા, મને આ બાપાએ આ દાઢીવાળા બાપાએ તે દિવસે તેડી લીધો હતો. ના ભાઈ ના. અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ. હું નહોતો મારા વાલા. બા, આ જ બાપા હતા તે દિવસે. બાપા, તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. હા બાપા, તમે જ હતા. અરે ભાઈ, મેં ઔરંગાબાદ જોયું જ નથી. અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર હું. ઔરંગાબાદના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા, પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા. હરિહર કર્યા. હા બાપા, હરિહર કર્યા. તો હવે તમને થાકડો લાગ્યો હશે. ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના હાસને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હાલો એલા જીલજો. હા બાપા, પકડો. નો જીલાનો ને એમ છે ત્યારે. લે હાલો, કા કરો. હા. મુંડીઓ મારું છું બાદ. પકડો પકડો. હાલો હાલો દાદીઓ. ચાટી દઈશ બાપા. હા. એ પકડ. એ આ બીજો.
હાલે વિલકા. આ રહી ગયું ને. એ હવે તો હું પકડી છે જો બાપા. હાલે નંદા બાવા. લાવે વિલાસ જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપા જા ધોડ. સીતારામ. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાયને. તમને મનુભાઈ દેગવડા વાળાને, તમને લાવેલા. એ રવલા, હા બાપા. એ ઓલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યા બાપા. આ લ્યો. આ તમે લ્યો. હાલે પકડો પકડો. આવજો તમારા બાપાનો. એ આ તમારું. આટીનો હક્યા ને. ભાઈ ભાઈ બાપાના હાજરા. હાયડાના આવળિયા. બાપાની તો આ પ્રસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કાંઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી, મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. હો લે આવો આવો માધાભાઈ. સીતારામ. બોલો બોલો. બાપા સીતારામ. 2 દી થયા નોતરું આવ્યું છે. આ વાલા ક્યાં? હતાધાર જવાનું છે. હા એ તો મારું વાળું ભૂલાઈ ગયું. મારું હાવ. તો આપણે એક કામ કરીએ. હા આજ ને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા. જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો. હતાધારમાં જ ઉત્સવની ઉજવણીની જ્યોતિઓ જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા આપા, મારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ. હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો. એ આ લ્યો. જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો 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 હાલો, મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગ બલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા. હનુમાનજી મહારાજની જય, ગીગડા પીરની જય, સીતારામ ભગવાનની જય. સીતારામ. સીતારામ 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 વાલા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ હેરમા પાનવાળાને ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે, અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં, અને ત્યાંથી જાવું આપણે બગદાણે. બરોબર ને? હાલો. સીતારામ. ઓય ઓય બટુકભાઈ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા, આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું તું, પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો, મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા તા હતાધાર, એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા, એ ગગાને લાવતો.
આપનો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ, પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા, આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામની. બાપા, હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક, મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. લ્યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા. સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ, તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો અને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું બાપા. સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા, 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 બાપા. ભાવજી, બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર, પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા, પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા, ભાવજી તું જટ જા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. જા જટ જા.